તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો ને? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય વિશ્વ, જય સ્વામિનારાયણ. સાથે આજનો દિવસ ચાલુ થઈ ગયો છે અને મને એવું લાગ્યું ઘડી કે તમે સત્યનારાયણ ભગવાનની આમ કથા વાંચતા હોય ને એવું લાગ્યું મને. અચ્છા, એવી રીતના આમ બોલાય એટલે આજે મોર્નિંગ આપણે જો અહીંયા નીચે થાય છે અને વરસાદની ફૂલ આગાહી છે. અને આગાહી શું કામ છે હું તમને કહી દઉં, કેમ કે અત્યારે બહુ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ, એકદમ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. અને તમે જોઈ શકો છો અહીંયા બહાર પણ કેવો મોસમ છે અત્યારે હાલ, એટલે સરસ મોસમ છે. અને સાથે સાથે મોસમ સાથે રેશમાં પણ ખીલી ગઈ છે. કાલે સૈયારા મૂવી જોઈને આવી, પછી આખી રાત રોતી હતી. સૈયારા મૂવી કેવું છે? આમ ઇમોશનલી છે, થોડુંક આમ સેડ મૂવી છે. આમ મોહિત સુરીના બધા લવ સ્ટોરી સેડ મૂવી હોય એવું છે. હા, એ પાછું અમને ન ખબર હોય, મતલબમાં સેડ છે, રોયા જ કરે મેરી ઓલું અધૂરી કહાની, મેરી પ્રેમ કી અધૂરી કહાની ને ઘણા બધા એના આશિકી 2 ને બરોબર ઘણા બધા મૂવી એના છે. પણ બધા ઇમોશનલ જેને ઇમોશનલી મૂવી હોય ને ઈ ગમતો હોય, લવ મૂવી ઇમોશનલ ઈ ગમતું હોય ને તો જ જાવું, નહીતર છે ને ઘરે બેઠું રહેવું. હા, ફાઇટિંગ ને એવું બધું ગમતું હોય, હોરર મૂવી. હા, થોડુંક ફાઇટિંગ છે એમાં. હા, થોડીક ફાઇટિંગ છે, પણ હોરર મૂવી છે, પછી સાઉથ ના મૂવી ને એવા બધા છે. એક તમારે આશિક જોવો હોય ને, આશિક કેવો હોય તો તમારે જવાનું. હા, એ વાત બરોબર. આશિક અને આશિકી, આશિક કેવો હોય ને, હા, એને ઈ જોવું હોય ને રિયલમાં. પણ એ બધી ફિલ્મોમાં વાત સારી લાગે, રિયલ લાઈફમાં ઇમ્પોસિબલ વસ્તુ છે કે આશિક કેવો હોવો જોઈએ. રિયલ લાઈફમાં એ આશિક બનવા જાય ને તો ક્યાંય વૈયા જાય. એટલે રિયલ લાઈફમાં એટલું બધું આશિક નહીં બનવાનું. રિયલ લાઈફમાં પાછા પૈસા ને જવાબદારી ને એ બધું ક્યાં, એમાં કઈ જવાબદારી તો હતી નહીં કઈ. હતી એમ એન પપ્પાની બધું આમ હતું ને, છેલ્લે ઇમોશનલી જ આખું પહેલેથી જોડાયેલા હતા ને. ઇમોશનલી મીન્સ આપણે છે ને પૂરી સ્ટોરી નથી કેવી, જે લોકોને ગમશે એ લોકો જોઈ આવશે. પણ અમે તો જોયું અને રાત્રે 1 વાગ્યા સુધી જોયું, પછી તો મેકડીમાં બર્ગર ખાઈને આવતી રહીજો. બર્ગર જો ફૂલી ગયો, જો બર્ગર ફૂલી ગયો. ઊંઘ પછી એમાં હવે તમને છે ને હું ગણાવતો રહીશ, નહીતર છે ને પછી રેસમાં છે ને વ્લોગમાં એમ કે છે કે મને તો કાંઈ લઈ જ નથી જતા, મને તો કાંઈ લઈ જ નથી જતા. એટલે હવે છે ને હું તમને કહેતો રહીશ, હું કોઈ દિવસ કહેતી જ નથી. અને તમે જ મને કોમેન્ટ કરીને કહેજો કે તમે અઠવાડિયા 2 અઠવાડિયા અમે બહાર જઈએ છીએ એના બ્લોગ જોવો છો કે નથી જોતા. હા, એ વાત બરોબર. જોતા હોય ને એ રેગ્યુલર જોવે છે, એક દિવસ નથી મૂકતા તો એ લોકોને નથી ગમતું, આપણે નથી ગમતું એમ એ લોકોને એમ ગમતું. જે જોવાવાળા છે ને એને જે આપણે કહેવી ને કે દરરોજ કોમેન્ટ કરતા હોય, દરરોજ બ્લોગ જોતા હોય, દરરોજ આપણા ફેન છે, એ લોકો જોવે જ છે અને કોમેન્ટ કરે જ છે, એટલે ખબર પડી જ જાય. ઓકે. અને આજનો દિવસ અને દિવસની શરૂઆત 10:30 કરી છે અને મમ્મી કંઈક બહાર ગયા છે, એટલે તમને આજે પણ સુવિચાર થોડોક લેટ મળવાનો છે. એટલે રાખો શાંતિ, આવશે મજા સુવિચાર પણ માં. શું કેવું, એવું કંઈક ડાયલોગ હોય ને? એ ડાયલોગ એવું છે કે લાગશે વાર પણ આવશે મજા. પણ મમ્મી ગયા છે મંદિરે, પ્રિયાસને લઈને. મમ્મી ગયા છે પ્રિયાસને લઈને મંદિરે, અને વાત એવી છે કે મમ્મી આજકાલમાં રાજકોટ જવાના છે. ઓ માય ગોડ, રાજકોટ મામાના ઘરે. હા, મામાના ઘરે. તો રાજકોટમાં આપણા સબસ્ક્રાઇબરો ઘણા બધા છે, તો મમ્મીને કોન્ટેક્ટ કરતા નહીં, મમ્મીને મામાના ઘરે જાય છે. એટલે ફાઇનલી આજે સાંજ સુધીમાં ખબર પડી જશે ઓકે કે જાશે કે નહીં. ઓકે, રક્ષાબંધન કા સ્પેશિયલ મામા કે ઘર पे जाने वाले है મારા મમ્મી. એક મામા મારા રાજકોટ રહે છે, એક મામા સુરત રહે છે, અને મારા મામાનું ગામ છે ને એ અમરેલી જિલ્લામાં બાબરાનું છે. ક્યારે ગયા હતા મમ્મી? જ્યારે પ્રિયાંશ વખતે હું પ્રેગ્નેન્ટ હતી ને, એટલે 3.5 વર્ષથી ગયા હતા. એ રક્ષાબંધને મમ્મી ગયા હતા, યાદ હોય તો તમે. ત્યારે મમ્મી રાજકોટ ગયા ત્યાં છેક અત્યારે જાય છે. શું વાત છે. હા, તો ચાલો, તો મમ્મીને આપણે છે ને રાજકોટ જાય છે કે નથી જતા એ જોશું, પણ મમ્મી હમણાં સુવિચાર આપવાના છે, તો તમે તૈયાર રહેજો. મને મોબાઈલનું કવર લઈ જાઓ. તારી માંગણી દિવસે ને દિવસે વધતી જાય છે. દિવસે ને દિવસે કાંઈ નહીં. એક તમે આ વાત કહો કે મને આ કવર ક્યારે લઈ દીધું? જો તમે આવી ડિમાન્ડ તમે કોણ કરો છો ને એ મને કહેજો. ડિમાન્ડ નથી થતી, તમે ખાલી કહો કે ક્યારે લઈ દીધું. એ મને થોડી યાદ હોય. યાદ તો હોય જ ને કે આલા મહિના પછી. હવે તું એમ કે મને હવે તમારે ક્યારે લઈ દીધી દિવાળી આપણે ક્યારે લઈ દીધું તું એની ડેટ એ યાદ રાખવાની, એ બધું થોડું યાદ રહે કઈ બધું યાદ રાખવાની હતી. દિવાળીએ લઈ દીધું, દિવાળી લઈ ગયો તો એમ નહીં, તારા હાથ નથી, તું નથી લઈ શકતી. કાંઈ વાંધો. એક વખત ગયા તા, મેં મોતન કીધું મોબાઈલનું કવર લેવું, પણ રાહુલજીએ ના પાડી કે નહીં, એવો ખોટો ખર્ચો નથી કરવાનો અને નથી લેવું કવર. ઓકે,
તો હું પણ વર્ષ દિવસથી કવર વાપરું છું. કવરમાં શું થવાનું છે? હા તે કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં ભાઈ, આનો આપણે શોખ પૂરો કરી દઈશું, કવર પણ લઈ દઈશું. અરે આ તો તમને તો ખબર છે, તમારો ભાઈ દિલદાર છે, જે માગે એ આપે. વાગી ગયા 5:30 અને મમ્મી અત્યારે ફ્રી થયા એટલે મમ્મીની વાટે જ છું આ સવારની, કારણ કે સવારના મમ્મી મને જ નથી મળતા. સવારે આપણે ગુડ મોર્નિંગ કીધું ત્યારે મમ્મી વહી ગયા હતા રાખડી લેવા, અને મેં વાત કરી હતી ને તમને કે મમ્મી જવાના છે રાજકોટ, હજી પણ ફાઇનલ નથી ક્યારે જાય, કેવી રીતના જાય ખબર નહીં. શું કેવું અહીંયા કેવો રહ્યો દિવસ? હારો જોઈને. કેમ હારો જોઈએ? એમ એટલે દરરોજ હારા જ હોય? હા કે તો ખરા જ હું કર્યું? સોક્સ ફાટી ગયું. સોક્સ ફાટી ગયું કેમ કરતા? પછી શૂઝ નથી પહેરવાના કરાટેમાં, હા અને જન્માષ્ટમીનું સેલિબ્રેશન આવ્યું એટલે ફાટી ગયું. શૂઝ નો પહેરાવ એટલે બહાર મેં રાઉન્ડમાં ગયા ને. હા ઓકે પોકેટમાં નો નાખી દેવાય કાઢી. હા યાદ નો આવ્યું. યાદ ન આવ્યું. હા પોકેટમાં નાખી દેવાય. કાઢીને આવ્યો લ્યો. આવું છે મમ્મી. તો મમ્મી બોલો ને. આજનો સુવિચાર? હવે તમને મારે જય શ્રી કૃષ્ણ જ કહેવાય, સુપ્રભાત તો કહેવાય નહીં. નહીં એટલે આજનો સુવિચાર કીધું મેં. સવારના મળતા નથી, આમ તો જોઈએ ને તો 2 દિવસ થાન મળતા. કાલે તે તમારા હાટન મનસ્વીન શ્લોક બોલી હતી. થાય ને ક્યારેક ક્યારેક એવું થાય. આપણે સૂર્યનારાયણ તો ન થાય તે રોજ દેખાય. ના બરોબર, ક્યારેક ટાઈમ થાય એનો ટાઈમ જોયું કેવું, પણ સૂર્યનારાયણ ભગવાનમાં કેવી સ્થિરતા મમ્મી? સ્થિત પ્રજ્ઞા કહેવાય એને. હા ટાઈમ થાય એટલી એનું કામ કરી જ લે, એને કોઈ દી આળસ આવી? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહી ગયા છે ને એમાં સ્થિત પ્રજ્ઞ છે. તો આજનો સુવિચાર છે કે સમજણ વગરનું સમર્પણ, વિવેક વગરનો વિરોધ, આ બંને છે ને ભયાનક છે. એટલે મમ્મીએ સુવિચાર સરસ આપ્યો, પણ કાલે છે ને મમ્મીની જગ્યાએ જે મનસ્વીએ શ્લોક બોલી હતી ને, તો એની ઉપર બહુ મસ્ત કોમેન્ટ આવી હતી. મમ્મી જે કોમેન્ટ આવી હતી મનસ્વી માટે, જે પરમ દિવસનો વ્લોગ હતો ને મનસ્વીના શ્લોક ઉપર, એમાં બધી કોમેન્ટ મનસ્વીની જ હતી. તો મમ્મી ખૂબ સરસ એમ કીધું છે કે ખૂબ સરસ કહેવાય કે અત્યારના સમયની અંદર આવી નાની દીકરીઓ આવી રીતે શ્લોક બોલે તો સમાજની માટે એક પ્રેરણાદાયક વ્લોગ કહેવાય. આ બરાબર એવું આપણને કમેન્ટમાં લખીને મોકલ્યું છે, તો તમારા માટે ખૂબ થેન્ક યુ. હા મારા મનસ્વી તરફથી હું એના બા તમને થેન્ક યુ આપું છું. અને બીજી છે કે ને બીજી કોમેન્ટ પણ સરસ છે બધી, કે અમારે વરસાદ આવે છે, તમારે આવે છે, અમારે નથી આવતો. અમને હેરાન કરવા થોડીક વાર હવારમાં આવે, કપડા પછી આખો દિવસ નથી આવતો. કપડા એટલે હવારમાં આવે ને એ ખાલી ભીંજાવા માટે આવે, તમને મેં કીધું ને એમ પરેશાન કરવા માટે, પછી કાંઈ આવતો નથી. જોરદાર આવવો જોઈએ ને એવો નથી આવતો. એક સરસ મજાની કમેન્ટ આવી છે રેશુ, હા બોલો. કે આપણે જે આપણો ધ્યેય હતો ને, જ્યારે આપણે વ્લોગ શરૂ કર્યા ને ત્યારે આપણો એક ધ્યેય હતો કે કાંઈ ન મળે ને તો કાંઈ નહીં, આપણને આગળ ન વધીએ તો કાંઈ નહીં, આપણને સબસ્ક્રાઈબ ઓછા મળે, વ્યૂઝ ઓછા આવે, એ બધું ચાલશે, પણ આપણું જે કામ છે ને એ સમાજમાં કંઈક પ્રેરણાદાયક બનવું જોઈએ. તો એક સરસ મજાની કમેન્ટ આવી છે કે તમારા વ્લોગ હું રોજે જોઉં છું, મને બહુ ગમે છે, અને તમારા જે વ્લોગમાં મેં જોયું કે તમારી નાની દીકરીઓ તમે જે શ્લોક બોલો છો એનાથી મેં પ્રેરણા લીધી અને મેં મારા ઘરમાં શરૂ કર્યા છે. તો ખૂબ જ સારી વાત કહેવાય અને ખૂબ જ તમને ધન્યવાદ, કારણ કે તમે કહેવાય ને કે ખરાબ અનુકરણ તો બધા જ કરે, સારું કરે ને તો એ શ્રેષ્ઠ કહેવાય. વાહ સરસ, અમને ગમ્યું કે અમારા સારા કામમાંથી તમે સારું ઉપાડ્યું, એટલે અમને ગમ્યું. જો ખરાબ હોય તો બધા ઉપાડે, પણ સારું ઉપાડવું ને એ અમને વધારે. અમારી જે સ્ટાર્ટ કર્યું ને અમે, જે અમારો ફેમિલી વ્લોગ, ત્યારે અમારી જે ધ્યેય હતો ને અમારો આ જ હતો. રાહુલ કહે કે જે ફેમિલી કેવું હોય ને એ આપણે સમાજને બતાવવું છે એમ. આપણે છીએ જ પણ આપણે બતાવવું છે એમ. એટલે આજે અમને એવું લાગે છે કે અમારો એ ધ્યેય અમને મળ્યો એમ. કેમ મમ્મી? હા, એમણે 2 દિવસથી શરૂ કરી દીધા છે. ખૂબ સારી વાત કરી અને શુભ, તમે સરસ શરૂઆત કરી છે. કન્ટિન્યુ રહેજો, તમને એનું પરિણામ દેખાશે. બરાબર છે. કારણ કે કરેલું છે ને એ ફોગટ જાતું નથી ને કર્યા વગર મળતું નથી. આ ગીતાનો સિદ્ધાંત છે. પછી એક કમેન્ટ છે કે મેં પણ રેસીપી માગી હતી, એક પણ નથી દીધી. હું મારી સાથે કીટા છે તો મને કેમ એક રેસીપીનો જવાબ નથી કરતા? આ વાત બરોબર છે, તમારે કીટા જ થવું જોઈએ, કીટા જ થવું જોઈએ. એવું નથી પૂનમબેન, સ્પેશિયલ પૂનમબેને રેસીપી માંગી હતી, પરાઠા રેસીપી. હું ફ્રી થાઈશ એટલે હું બનાવીશ. અને હમણાં એવું છે કે વેજીટેબલ્સ થોડાક ઓલા મમ્મી એમ કીધું કે બગડેલા આવે, ઈળવાળા આવે ચોમાસાના. શું કેવું મમ્મી? હા, પછી એટલે થોડોક ટાઈમ ખમી છું, પછી તમને ફૂલ રેસીપી આપી દઈશ. હું ભૂલી નથી અને
ભૂલીશ પણ નહીં. અને ભૂલીશ પણ નહીં. અને તમારે મારી સાથે કીટા નથી થવું. આમાં કીટા હાલે જ નહીં બેન. સાચી વાત. તમને અમને જોયા વગર હાલે નહીં અને અમને તમને કીધા વગર હાલે નહીં, તો પછી કીટા કેમ થાવું? બરાબર છે. પેલું કે ને કીટા થાય ને ઓલી બાજુ મુખડા રાખીને બેઠા હોય ને તો ત્યાં બેઠા બેઠા બોલવું પડે. બોલવું પડે. બરાબર. પછી બીજી છે કે ઘરમાં અને બહાર બધે સારા લાગે કપડાં. નવા કપડાં હોય તે બધે સારા લાગે. કપડામાં પણ સારા જ લાગે. બહાર પહેરો કે ઘરમાં પહેરો, નવા કપડાં હોય ને તે સારા જ લાગે. બરાબર છે. અને એક કોમેન્ટ એવી આવી હતી કે ભાભીને ને રેશુને કુર્તી બહુ સરસ લાગે છે અને મમ્મીનો સાડીનો કલર પણ બહુ સરસ છે. થેન્ક યુ. અને અમને કુર્તી સારી લાગે છે તે કેવા બદલ પણ થેન્ક યુ. પછી એક કમેન્ટ છે આગળ હા બોલ. કે મને ગીતાજીના શ્લોક આવડતા નથી, પણ મેં ઘરે જે શરૂ કર્યું છે ને યુટ્યુબમાંથી જોઈ અને મેં શરૂઆત કરી છે. કાંઈ વાંધો નહીં. શ્રીમદ ભગવદ્ ગીતા એ સંસ્કૃતમાં છે, દેવોની ભાષા છે. તમે બોલવા લાગશો એટલે ઉચ્ચારણ તમારી જાતે જ તમને આવડવા લાગશે. તમારી જીભને ટેવ પડી જશે. પછી તમે ધીમે ધીમે એટલું સરસ બોલવા લાગશો ને, કારણ કે આ તો અનુભવની વાત છે. અભણ હોય ને એકદમ અંગૂઠા છાપ એ પણ આખી શ્રીમદ ભગવદ્ ગીતા બોલે છે અને મેં મારી નજર સામે સાંભળેલી છે. એટલે હું તમને આટલા કોન્ફિડન્સથી કહી શકું કે તમને સરસ ફાવી જશે. પણ તમે શરૂઆત કરીને બહુ મોટી વાત છે. હું જોઉં છું તમારા વ્લોગ. મને કીધું કહેવાનું હોય પૂનમબેન, હું જોઉં છું તમારા વ્લોગ. તમે મને કીધું આ તમને જ કહીશ બધું. તમને બધું તમને જ કહીશ. કમેન્ટ છે કે રાહુલે કાલે કાંઈક પોતાનું કાંઈક દર્શાવ્યું છે ને તો ધંધા વિશે, તો એમ કીધું છે કે ધંધામાં તો ઉતાર ચડાવ આવે, એમાં કાંઈ ગભરાવાનું ન હોય. વાત બરાબર છે. ગાડી રોડ ઉપર ચાલતી હોય ને એનું જ એક્સિડન્ટ થાય, પાર્કિંગમાં પડી હોય ને એનું એક્સિડન્ટ ન થાય. પણ એ બરાબર છે. ઉતાર ચડાવ આવે અને અમે સામનો કરવા માટે તૈયાર પણ છીએ. આપણે વાત કરી ને તૈયાર રહેવું પણ પડે. ચાલુ કર્યું છે તો રૂકવાનું નથી. અને તમારા જેવો પરિવાર મળ્યો છે તો પછી હવે તો બીજી શું વસ્તુની જરૂર પડે? બધું જ મળે આ જગતની અંદર. પરિવારનો પ્રેમ નથી મળતો. એટલે અમને તો કેવડો મોટો પરિવાર મળ્યો છે એટલે અમને એની જ ખુશી છે. બરાબર છે. અમે ક્યાંય અમારા સબસ્ક્રાઈબર નથી બોલતા, અમારો પરિવાર બોલીએ છીએ. પરિવાર જ છે આપણો. અને અમારો પરિવાર અમે ચાલુ કર્યું ને ત્યારે જ વિચાર્યું હતું કે આપણો પરિવાર બનાવશું. સબસ્ક્રાઈબર તો છો જ, પણ અમે આપણે દરરોજ આમને સામને વાત કરતા હોય ને એવું જ લાગે. આવી રીતના તમે કોમેન્ટ કરીને અમને સંભળાવો, અમે તમને આવી રીતના વ્લોગ બનાવીને કહીએ, પણ છતાંય એમ લાગે કે આપણે આમને સામને જ બોલીએ છીએ. શું કેવું મમ્મી? હા, સાથે બેઠા હોય ને વાતો કરતા હોય ને એવું જ અનુભવ થાય. સરસ. એક મારા માટે સ્પેશિયલ કમેન્ટ આવી હતી કે મેં બોલી હતી ને કે ડામસ્યો ને સાડીનો જે છેડો હોય અને આપણે સાડીનો છેડામાં બાંધીને લાવતા, ભેટ વાળીને લાવતા, એવી રીતે કહેતા. પણ તમે ને હું છે ને એક સાથે જ મોટા થયા છીએ એટલે આપણને આ બધી જૂની કહેવતોની ખબર જ હોય. અને તમે મને કીધું એ બદલ બહુ મને ગમ્યું. અને તમે કીધું કે ડામસ્ય દીવો કર, હા એ મને ખબર છે ને, મેં સાંભળેલી છે બધી. અને એ જૂની વાતો છે ને એ બહુ મજા આવે. અત્યારના છોકરાઓને અત્યારે કલ્ચરમાં થોડુંક આવું કહીએ તો એમને ખ્યાલ આવે કે ભલે અભણ હતા પણ તે લોકોને ઘણી ખબર પડતી હતી. બરાબર છે. તો તમે આ એટલું ડીપમાં જઈને શાંતિથી જોયું ને પછી તમે જવાબ આપ્યો, એ મને બહુ ગમ્યું. અને આવી રીતે આપતા રહેજો. અને આ પ્રિયાંશને પપ્પા લઈને નીચે રમવા ગયા હતા. હવે હું જોઈશ. જય શ્રી કૃષ્ણ ન બોલતો, સીતારામ ન બોલતો. લાય બાંધો, લાય સ્કૂલે વયો જાજે હો. સ્કૂલ વાન આવે એટલે જઈને બેસી જાજે હો. આ મોટા ભાઈની કમર ને નાના ભાઈની કમર લબડી ગઈ. લબડી જ જાય ને. ક્યાં મોટો ભાઈ ક્યાં નાનો ભાઈ. આવજો પ્રિયાંશ. પણ અહીંયા લાય હરખો કર દો. મમ્મી હરખમાં નરખ. આજનો ટાઈમ થઈ ગયો છે ને 9:15 વાગી ગયા છે અને મમ્મીએ ફૂલ તૈયારી કરી લીધી છે રાજકોટ જવા માટે. ફૂગવા દે થારું છે. કેમ? વાહ, એટલે હું તમને મૂકવા આવીશ કહેતા હોય તો રાજકોટ સુધી. ઓલું ગેય વાય થાય બે તોડ. મમ્મી એવું કરે. મમ્મી હું તો ખાલી આપણા સબસ્ક્રાઈબરોને કહું છું કે બા જાય છે એમ મળવા, એટલે એમને ખબર પડે. તો મમ્મી તમારા ભાઈ હાટુ રાખડીની શોપિંગ કરી ઈ બતાવો. મમ્મી જો રાખડીની શોપિંગ હોત ને મારા ભાઈ ગમે એટલે ભાભીનો ભાઈ એને ઝીણું ઝીણું જ ગમે એટલે મમ્મીએ રાખડીની શોપિંગ કરી લીધી. ઝીણું એટલે હજી તમે આનથી ઝીણું આપ્યું હોય ને તોય મામાને ગમે. આનથી સેજ મોટો બાંધતો હાલે એમ. હા, ઈ તો એમ જ હોય. છડી લઈ જવાય. સાચી વાત છે. આ ખર્ચો જ નહીં, પૈસા વધી ગલામ નાખી દેવાય. બધા ગલા ભરવા મળશે તો આ સાયકલ માર્કેટની સાયકલ કેમ હાલશે? ખાલી મસ્તી કરો ને, બાકી ગલ્લો એમ ભરાય જ નહીં.
એમ ભરાતો હોત તો બધા ગલ્લા ભરાઈ જ ગયા હોત, એકેય ગલ્લો ખાલી જ ભરે. ખાઓ પીવો મોજ કરો ऐश करो ये सब कहना होता है. જો મમ્મી મેં શોપિંગ કરી, એ મેં ખરીદી કરી. મમ્મી તમે ક્યારે મળશો પાછા અમને? બસ 3 દીમાં તો આવી હોત ને જાશે મમ્મી, પણ 3 દિવસ ને 3 મહિના જેવું લાગશે. અને અહીંયા ભાભી શોપિંગ કરી. કોણે? મનસ્વી. પણ એના કપડા કોઈ મેલા જ ન હોય, જો મેલા ન હોય. કાલે મળીશું નવી સવાર સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ગોશો, જય દ્વારકાધીશ, અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.